આયોજક હતા કારા ઝવેર્સ દુબઈ, પણ તેને જે દર્શક ખડું કર્યું હતું, 12 જ્યોતિર્લિંગના શિવલિંગોનું તો ચિત્ર અને મૂર્તિ બરાબર છે, પણ આપણે 12 જ્યોતિર્લિંગોની અંદર જે 12 જ્યોતિર્લિંગોના શિવાલયો છે એનું પણ સુંદર તેને ઝાંખી ઊભી કરી હતી. અકલ્પનીય હતું. એમને કહ્યું તો મને કથા કહેતા કહેતા 30 વર્ષ થયા છે, પણ આપણી આવી ભવ્યતા અને આવી દિવ્યતા આ કચ્છની ધરા ફરાદીમાં પહેલી વાર જોઈ છે. એટલું મોટું વ્યવસ્થા. આ સોમનાથ મહાદેવ એનું પ્રવેશ દ્વાર, કથામાં આવવા માટેનું એ દ્વાર છે. તમને એમ લાગે છે કે સોમનાથ મહાદેવના શિવાલયમાં આપણે જઈ રહ્યા છીએ. 12 જ્યોતિર્લિંગ. એ કથાની અંદર કેટલો ખર્ચ થયો છે એ મારે અહીંથી ન કહેવાય, કારણ કે ઇન્કમ ટેક્સ ઓફિસરો કથા સાંભળતા હતા, આપણને શું ખબર. આ કલ્પનીય વ્યવસ્થા હતી. ભૂત ભવિષ્ય કોણ કરી શકે આ બધું છે. જન્મથી બ્રાહ્મણ છે. મેં એમને પૂછેલું ધીમેકથી કે તમારો જન્મ ક્યાં થયો, તો કે આ કચ્છના ફરાદીમાં. મેં કીધું આ કારા જ્વેલર્સ, આ દુબઈ, આ બધું કેવી રીતે આ બધું થયું? આ ત્યાંના બધા ચિત્રો છે, ટેલિવિઝનમાં જુઓ તમે. અને જે સિસ્ટમ હતી કથાની, કથા મેનેજમેન્ટ, જૈસે ટેમ્પલ મેનેજમેન્ટ. મેં તમને પૂછ્યું કે તમારો નાનકડી ફરાદીમાં જન્મ થયો, આ મોટું સામ્રાજ્ય કેવી રીતે થયું? બહુ સરસ વાત કરી, સાંભળવા જેવું છે. જોકે મેં કથામાં કહી છે, મારા કથા પ્રેમીઓ હશે તેને ખબર પણ હશે. એમને નાનકડી વાત કરી કે બાપુ આ ગામની અંદર અમે જયારે જન્માન, જયારે નાનકડા હતા ત્યારે અમે આ શિવાલય, મહાદેવનું શિવાલય તે ગામની અંદર, શિવજીનું નામ તો વિસરાઈ ગયું, કોઈને જો યાદ હોય તો, ફરાદીનું શિવાલય કોને યાદ નહીં? હે, ભીડભંજન મહાદેવ. ના, ભીડભંજન મહાદેવ, ભીડભંજન, ભીડભંજન જ તે, ભીડને ભાંગનારો ભીડભંજન, ભીડભંજન, કષ્ટભંજન, ભીડભંજન, દુઃખભંજન, ભીડભંજન મહાદેવ. એમને કહ્યું નાના હતા અને અમે મહાદેવનું દર્શન કરવા આવતા, તમારા ગિરી મહારાજ, ગિરિપુરી બહારથી ઉતારે શંકરની આરતી. ગિરી મહારાજ હતા, એમ કહેતા છોકરાઓ આ શિવાલયના પગથિયા વાળી નાખો. અને અમે હાથમાં ઝાડુ લઈ, સાવરણી લઈ અને શિવાલયના પગથિયા રોજ સાફ કરતા હતા. અને શિવાલયના પગથિયાઓને સાફ કરતા કરતા આ ભગવાને જીવનના ગુનાઓ માફ કર્યા અને આ સામ્રાજ્ય મહાદેવ આપ્યું છે. શિવાલયમાં ઝાડુ માટે. અને શિવપુરાણ ગ્રંથમાં પણ કહ્યું છે, લિંગ પુરાણમાં પણ કહ્યું છે કે શિવજીની પૂજા કરતા શિવની સેવા કરવાનો વધારે મહિમા છે. પણ શિવાલયમાં પૂજા કરનારા માણસો વધારે હોય છે, સેવા કરનારા માણસો ઓછા હોય છે. શિવની પૂજા કરવાનો મહિમા છે, પણ શિવની પૂજા ઉતારવાનો અનંત મહિમા છે. અને શિવની પૂજા 2 જ વ્યક્તિ ઉતારી શકે છે, તપોધન બ્રાહ્મણ અને અતીત બાવાજી. ગિરી, પુરી, ભારતી, વન, અર્ણ, શિખર, સાગર, સરસ્વતી, 10 નામાને નમો નમઃ. અને 10 ને એક સાથે મહાદેવ બાપુ કે જોયા નથી આપણે. 10 ને એક સાથે ઉભેલા આપણે નથી. તમે જોયા હોય તો ખબર, દર્શન કર્યા હોય તો કુંભમાં કદાચ હોય શકે. બાકી મને અવસર નથી પ્રાપ્ત થયો કે 10 જણા હાજર હોય. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજનો એ પરંપરા છે. શિવની પૂજા, અર્ચન, દર્શન, શિવ ધર્મનો પ્રચાર પ્રસાર કરો, ઘર ઘર સુધી મહાદેવનો સંદેશ પહોંચાડો. એ કર્તવ્ય છે 10 નામોનું. 10 નામાની નમો નમઃ. ગિરિપુરી ભારતી, પર્વત સાગર સરસ્વતી, વનરણ્ય તીર્થાશ્રમ, દર્શનાય નમો નમઃ. દર્શનાય નમો નમઃ.
શિવ જેવું સામર્થ્ય કોણ આપી શકે? તેથી વધારે કાંઈ યાદ ન રહે, કમ સે કમ 12 જ્યોતિર્લિંગને યાદ રાખો. આશા રાખું છું આ સોમવાર પણ છે, સોમવતી અમાસ પણ છે, તમારા સૌના મુખ ધ્વનિમાંથી થોડો ભગવાનના નામનો પ્રસાદ પ્રગટ થાય અને વાયુમંડળમાં આપની પણ ધ્વનિ થોડી મિશ્રિત થાય એવી અપેક્ષા સાથે જેને કંઠસ્થ હોય એ સાથે બોલશે, સાથે રહેશે, આગળ પાછળ નહીં થાય. પણ જેમને મુખપાઠ ન હોય તેને ગભરાવવું નહીં, તેને લિપ મોમેન્ટ કરવી, ઓઠ ફફડાવવા. એટલે મને સંતોષ થાય કે આને થોડું ઘણું તો આવડે છે. કારણ કથા